મોટો હોવો જોઈએ. તેથી ગોગા બુઆએ મેલડીને સપનામાં વાત કરી કે મારી જોઈએ દુનિયામાં હું ગોગો જગતની માલિકા ખોટો પડું પણ જગતમાં તારી સામે કોઈની લાંબી આંગળી થાય મને નહીં માનતું. અને તેથી મારી મેલડીએ કીધું જા બાપ ફરતા ત્રણ ગામને ધુમાડા બંધ કર. ક્યાંથી આવે છે કોણ લાવે છે અને કોણ ખાઈ જાય તારે નથી જોવાનું. તારે ખાલી મારો ધડીમડો હાંચવીને અહીં બેહવાનું છે. જાઉં મેલડી પૂરું પાડી દઈશ. અને સાહેબ એક દિના સમયે 5000 માણાની હેઠ આ મારી મેલડી આ જગતની માથે 5000 માણા સાહેબ. અને પછી તો સાહેબ તમે આગળ ઉપર જાણો છો 11 વર્ષમાં 12 દીકરીને પ્રભુતામાં પગલા માં મેલડીએ ભરાવ્યા છે. સાહેબ કોઈનું નામ નથી દેતો પણ દુનિયાની માલિકા એક દી મારી કાળુ ભુવાની મેલડી કે જાજા મારા ગોકા ભુવા દુનિયામાં મૂછુની માથે લીંબુ લટકતા હોય પણ એક વાર જો અહીં આવે ને સલામ નો ભરાવું તો તારી દુનિયાની માલિકા સાહેબ અને એક મેલડીનો મને પોતાને ભરોસો છે. આપ બધાને હોય જ સાહેબ પણ દુનિયાના વૈદ હકીમ ડોક્ટર અને આજના જે ટેકનોલોજી મશીન છે સાહેબ જે આપણા દેહના રિપોર્ટ કરવા વાળા આ બધાય થાકી જાય. મશીનના રિપોર્ટ પૂરા થઈ જાય ડોક્ટરનો મગજ બંધ થઈ જાય એનું ભણતર પૂરું થઈ જાય ત્યાંથી મારી મેલડીનો એકડો ઘૂંટા ઈ મેલડી છે. અને જે વાત છે સાહેબ સત્ય વાત છે કોઈ ગાલ પુરાણની વાતો નથી સાહેબ. પ્રકાશભાઈ નાગરભાઈ પ્રજાપતિ અમદાવાદના સાહેબ આજે હાલની તારીખમાં જીવત જાગત છે મોજૂદ છે. 15-20 વર્ષના વાણા સાહેબ વાઈ ગયા. 20 વર્ષના વાણા વાઈ ગયેલા. કાંઈક ડોક્ટર કાંઈક ભુવા કાંઈક ભક્તો કાંઈક હકીમો કોઈ સાધુ સંત ફકીર બધે ફરીને છેલ્લે નિહાકો નાખીને થાકીને બેહી ગયેલા. શું કામ કે જેના ખોળે શેર માટીની ખોટ હતી. શેર માટીની ખોટ જગતની માલિકા થાકી ગયા પણ કોઈનો ધણી થાય ને એનો મારી મેલડી ધણી થાય. ક્યાં અમદાવાદ જ્ઞાતે પ્રજાપતિ છે સાહેબ. અને પ્રકાશભાઈ નાગરભાઈ પ્રજાપતિના કાને કોઈ વાત નાખી છે કે બધેથી થાકી ગયા કે હા બાપ હવે દુનિયાની માલિકા કોઈ દેવ માથે અમને ભરોસો નથી રહ્યો. શું કામ સાહેબ એની રીતે માથા તો ફટક્યા જ હોય ને. પાણા એટલા પીરને જા એટલા દેવ કરી નાખેલા છે પણ કોઈ દેવનો ઉપાસક દેવનો વિશ્વાસ એને મળ્યો એને એટલું કીધું ભાઈ બધેથી ભલે તમે થાકી ગયા પણ એકવાર
બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું ગોધાવટા ગામ છે સાહેબ, પંખીના માળા જેવું છે. એના સીમાડાની માથે એક વેરણ વગડાની માલિપા કાળી નાગણી અઘોરીના સમસાનની મેલડી બેઠી છે અને ગોકા ભુવાનું સાનિધ્ય છે. એકવાર ન્યા જીઆઈ બાપ, પછી ફરીવાર તું ક્યાંય નો જાત. અને સાહેબ બે માણસ પ્રકાશભાઈના ઘરેથી પોતાની ધર્મપત્ની અનિતાબેન બે માણસ સાહેબ અહીંયા આવ્યા હો સાહેબ, પૂછતા કારણ કે અજાણ્યાના આંધળા એક સમાન છે. આવી અને માં મેલડીના સાનિધ્યની માલિપા સાહેબ ભીષણ વાળી ખોળો પાંથરીને બે માણસ પગે તો લાગ્યા, પણ ગોકા ભુવાના કાને એટલી જ વાત નાખી, ભુવા ભુવા દુનિયા આખી જગત ફરી અને હવે છેલ્લે થાકીને અહીંયા આવ્યા છે. આ છેલ્લો એક આશરો છે અને જો આ મેલની બાવડો નો પકડે ને તો હવે ક્યાંય જાવું જ નથી. વિધાતાએ કદાચ અમારા ભાગ્યમાં કાંઈ નહીં લખ્યું, પણ સાહેબ આજની તારીખમાં ભુવા કોઈ દાણા જોતા નથી કે બહુ ધૂણતા નથી સાહેબ, પણ એને માં મેલડીની મૂર્તિ સામે આમ ત્રિશુળ સામે નજર કરીને સાહેબ એ તો એનું ભજન ઈ ભુવા જાણતા છે ને મેલડી જાણતી છે. પણ અંતરના ઊંડાણની માલિપાથી એક હુબકો આવ્યો ને મનની માલિપા ગોકા ભુવાએ તેથી એટલું કીધું કે મારી જેદી આ મંડાણ માંડ્યું તેથી તે એમ કીધું તો તારી જીભ ઊંચી થાય પૂરું કરી દઉં તો મેલડી કરી તે મને દુનિયાની સામે લાંબો હાથ આજ સુધી આમ કરવાય નથી દીધો, તું મને કરવાય નહીં દઈશ, મને ભરોસો છે. મારી મારા બે હાથને ફેલાવીને મારી માટે નથી માંગતો. એક અબળા દીકરી બાઈ આવી છે ને બેન, મારી દુનિયાની માલિપા થાકીને આવી છે. દુનિયાના દેવ થાકી ગયા, પણ મારા બાપ કાળુની મેલડી જો શમશાનની માલિપા તું નો થાકી ગઈ હોય ને, એ મેલડી મારી ઉંગલીના હાથમાં હજાર માણાના આહુડા લુખે. એક પ્રજાપતિની દીકરી પ્રજાપતિની બાઈ ઠેઠ અમદાવાદની માલિપાથી તારો ભરોસો લઈને આવી છે. અને મારી તારા વિશ્વાસે અહીંયા આવ્યા છે, અને મારી મેલડી તારી માથે વિશ્વાસ રાખે એને તું મરવા દે તો તું માં નો કહેવાય. અને સાહેબ ગોકા ભુવાને મારી મેલડીનો એક હુબકો આવ્યો સાહેબ. ધૂણ્યા નતા, દાણા નતા આપ્યા, દાણા જોયા નતા, પણ એટલું કીધું આજ મારી મેલડીના સાનિધ્યની માલિપા શેર માટીની આશા લઈને આવ્યા છો ને બે, પણ જા બાપ આજ મારી મેલડીનો એવો હુકમ છે કે કદાચ એક મેળે બેલડાના બે આપે ને તો જ એમ માનજે કે મારા બાપ કાળુની મેળી